થોડાક ટાઈમે એને ખવડાવવું. એવું 3 મીલ, સવારની બ્રેકફાસ્ટ, બપોરનું લંચ અને સાંજનું ડિનર, એ સાથે દર 2 કે 3 કલાકે એને કંઈ આપવાનું કે એનો શુગર ઓછો ના થાય. શુગર વધવું બી ના જોઈએ, ઓછું બી ના થવું જોઈએ, બંને આપણે ધ્યાન રાખવું જોઈએ. ખાવાના પોષણમાં એક વસ્તુ ધ્યાન રાખવાની, 1/3, 1/3 ભાગ પ્રોટીન હોવો જોઈએ, 1/3 ભાગ કાર્બોહાઈડ્રેટ અને ફળ, ફ્રૂટ ને વેજીટેબલ્સ, કકડી, ટમાટર, જે બી આપણા સિઝનલ ફ્રૂટ હોય એ એમને બધા મળવા જોઈએ. આપણે કહીએ ને જેમ ઘાસની જેમ, ગાયની જેમ ચડ ના કરવું જોઈએ. થોડીક વારમાં આ ખાઈ લીધું એવી રીતે નહીં. બહુ જ કોલ્ડ ડ્રિંક, સ્વીટન્ડ, ચોકલેટ્સ, બિસ્કિટ જેમાં શુગરના પ્રમાણ વધારે હોય એ વસ્તુ ધ્યાન રાખવાનું. ઇન્સ્યુલિનના જે મારા સાહેબ અભિષેકભાઈએ કીધું જેવી રીતે ઇન્સ્યુલિનનો ડોઝ પ્રોપરલી હોવો જોઈએ. ઇન્સ્યુલિન ખરાબ ન હોવું જોઈએ, એટલે જે ફ્રિજની વ્યવસ્થા છે એને બરોબર ધ્યાન રાખવું. અને જેવી વિડીયોમાં સમજાયું છે, એક ડ્રોપ ઉપર દેખાય એ પ્રમાણે અને જગ્યા બદલીને આપવું, કારણ કે એક જ જગ્યા આપીશું તો ત્યાં સૂજનનો અસર થઈ જશે. પછી આપણે દર 3 મહિના 2 મહિના જેવા ડૉક્ટરના રિકમેન્ડેશન હોય એ પ્રમાણે ટેસ્ટિંગ કરાવતા રહેવું. એનો વજન, હાઈટ, વેટ બધું જોવડાવતા રહેવાનું, કારણ કે એના વિકાસમાં પ્રોબ્લેમ ના થવો જોઈએ. આટલી વસ્તુ છે એ ધ્યાન રાખવાની. બહારની વસ્તુઓ જેટલી હોય એટલી ઓછી ખાવાની. ઘરનો, આપણા મમ્મીનો હાથનો વધારે ફૂડ ખાવો જોઈએ.